બધી જ વસ્તુ કામની છે. કોઈ બી વસ્તુ એવી નથી કે જે કામની નથી. આપણે કંઈ બી કમ્યુનિકેશન કરીએ છીએ તો એ કમ્યુનિકેશન બહુ વેલ્ધી કમ્યુનિકેશન, બહુ ગ્રાઉન્ડેડ લેવલથી આપણે કમ્યુનિકેટ કરીએ છીએ. આપણે એટલી ડેપ્થમાં જઈને કમ્યુનિકેટ કરીએ છીએ. તો કોઈ બી નોલેજ બી, જેમ કે રેન્ડમ આપણે વાત કરતા હોય ને, તો બી કોઈ બી વાત નીકળે તો અગર હું એટલી ગ્રાઉન્ડેડ હોઉં અને મેં એટલા ડીપ એક્સપિરિયન્સીસ કર્યા હોય તો મારું શેરિંગ બી એ જ લેવલથી, એ સુપરફિશિયલ નહીં નીકળે. મારી કોઈ બી વાત અગર હું શેર કરતી હોઉં ને તો એ કશે ને કશે કોઈની લાઈફને હિટ કરે જ, કોઈની લાઈફને ટ્રાન્સફોર્મ કરે જ, કેમ કે એ લેવલનું ટ્રાન્સફોર્મેશન છે મારી લાઈફ. અને જે મારા રિયલ એક્સપિરિયન્સીસ છે ને, એ રિયલ એક્સપિરિયન્સીસ જે શેર થાય ને એ બીજા લોકોને હિટ કરવાના જ, બાય ડિફોલ્ટ કરવાના. તો સિમ્પલ છે કે અગર તારે લાઈફમાં ખરેખર તારી પર્સનાલિટીને બહાર લાવવી હોય, તારી અંદર જે ક્વોલિટીઝ છે, તારી અંદર જે ડેપ્થ છે એને એક્સપિરિયન્સ કરવી હોય, રિયલ સેલ્ફ છે કહેવાય, તો સૌથી પહેલાં તારી વીકનેસીસ ઉપર કામ કરવું. તારે જોવું પડે કે કાં હું અટકી જાઉં. તારે જોવું પડે કે કયા જગ્યાએ મારો કોન્ફિડન્સ લૂઝ થાય છે. જસ્ટ આખા દિવસમાં ઓબ્ઝર્વ કર કે એવી કઈ જગ્યા છે, એવો કયો એરિયા છે જેને હું કોન્ફિડન્સ લૂઝ કરું. સિમ્પલ કોન્ફિડન્સ છે કે લખતી વખતે હવે જો તારી ઇંગ્લિશ પાવરફુલ નહીં હોય તો તને સ્પેલિંગ મિસ્ટેક્સ થાય, અને જેવો તું લખી તો કાઢે, એ જગ્યાએ તું તને કંઈ બી આમ તેમ કરીને તને ખબર છે કે તારી ડાયરીમાં કોણ વાંચવાનું છે, તો એમાં તારા સ્પેલિંગ્સ કોણ ચેક કરવાનું છે, એટલે તું લખી તો કાઢશે. પણ અગર રોંગ સ્પેલિંગ બી લખાય ને તો એ પર્ટિક્યુલર સ્પેલિંગ સ્વિચ વર્ડ જેવું છે, એટલે એની એનર્જી છે. બરાબર છે. હવે તે લખ્યું સર્ટેન, સર્ટેનની જગ્યાએ સી આવશે કે એસ આવશે તને નથી ખબર પડે, તો તે લખી દીધું SERTAI, જ્યારે એ સ્પેલિંગનો મતલબ છે CERTAI. તો સર્ટેન લખે તો સર્ટેનની પર્ટિક્યુલર ફ્રીક્વન્સી છે ને એનો ફિલિંગ છે. હવે તું રોંગ સ્પેલિંગ તો લખી નાખે, એટલે પહેલી જ વારમાં રોંગ સ્પેલિંગ તે લખો તો તારું જે સેન્ટેન્સ કહ્યું એનો જે મતલબ થવો જોઈએ તે મતલબ બદલાઈ ગયો. યુનિવર્સ કેવી રીતે એને મેનિફેસ્ટ કરે? બહુ ગહેરી વાત છે, કોઈ આના ઉપર વિચાર નથી કરતું ને કોઈને આટલું ડીપ ખબર નથી પડતી, પણ યુનિવર્સ તે જે લખ્યું એની સાથે તારી ફિલિંગ ડાઉન થઈ ગઈ કે મેં સ્પેલિંગ રોંગ લખ્યું કે મને નથી આવડતું, એટલે તારો કોન્ફિડન્સ લો ગયો, તારી વાતનો અર્થ બદલાઈ ગયો. પ્લસ દરેક સ્પેલિંગની સાથે નંબરની ફ્રીક્વન્સી છે, એટલે યુનિવર્સમાં નંબરના કોડ છે. ઓકે, તો એક સેન્ટેન્સ લખો કે આઈ વોન્ટ ટુ ફીલ ધીસ, FEEL ની જગ્યાએ FILL લખી દીધું, તો એનો જે નંબર બન્યો એ યુનિવર્સ સાથે કોમ્યુનિકેટ કરે. ઓકે, પર્ટિક્યુલર નંબર કે ફીલ ની સાથે એક નંબરનો કોડ બનતો હોય અને યુનિવર્સને એ લેંગ્વેજ સમજ પડે. તો તે રોંગ સ્પેલિંગ લખ્યો તો તારી ફિલિંગ બી ડાઉન થઈ, અને તારી જે ફિલિંગ ડાઉન થઈ એની સાથે યુનિવર્સનો કોડ છે મિસમેચ. હવે એ તને ફીલ આપશે, FILL ફીલ આપશે કે FEEL ફીલ આપશે? ફીલ આપશે. FILL અને FILL ફીલ એટલે ભરવું, અને FEEL ફીલ એટલે મહેસૂસ કરવું. તો ઇફ યુ વોન્ટ ટુ ફીલ હેપીનેસ, FEEL ફીલ જાય, FEEL ફીલ એટલે આઈ વોન્ટ ટુ ફીલ એક્સપિરિયન્સ, અને FILL એટલે ભરવું, પોર કરવું. તો યુનિવર્સની હાથે તું જ્યારે વાત કરે ત્યારે તારા સ્પેલિંગ મિસ્ટેક્સ હોય, તારો કોન્ફિડન્સ લો થાય, તારી એનર્જી લો થાય, તારા વાઇબ્રેશન લો થાય. ભલે કોઈને નથી ખબર પડતી કે ગીતાની બેટરી કાં લૂઝ થઈ, પણ યુનિવર્સ તો બધું જાણે છે ને, તને એ ફ્રીક્વન્સી પર કામ આપે. અને આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આખા દિવસમાં તારે ઓબ્ઝર્વ કરવું પડે કે કાં મારો પાવર લૂઝ થાય છે, કાં મારું મીટર છે ને નીચે જાય છે, કાં હું લો ફીલ કરું. આના પર તો મેં ધ્યાન જ નહીં આપ્યું ક્યારે કે લખવાનું પણ આટલું ઇમ્પોર્ટન્ટ લાગશે. યસ, કારણ કે મને એ ફિલિંગમાં છે મેં ક્યાં ક્યાં લો જાય, પણ એમાં પણ આ ડાયરી વર્ક માટેનું અને જે સ્પેલિંગ મિસ્ટેક છે એનું તો આ નહીં જ, કેમ કે લાઈફ ઇન્ટિગ્રિટીમાં નથી, આપણે જીવતા જાણીએ છીએ. અગર ડાઘો પડ્યો તો મેકઅપ કરી દઈએ, હે ને, ખાલી આઉટર લુક માટે આપણે કઈ બી રીતે પોતાને મેકઓવર કરી દઈએ. કોઈ બી વસ્તુને આપણે ડીપ લેવલ પર કરેક્શન નથી હોતું, હે ને. અગર મહેમાન આવવાના હોય તો ફટાફટ બ્લેન્કેટ પાથરી દઈએ કે ચાદર લગાવી દઈએ. ટેબલ ઉપર ગંદકી છે તો એ સાફ કરવાને બદલે આપણને એમ થાય કે એના ઉપર વાસ મૂકી દો, ફ્લાવર વાસ મૂકી દો, કપડું મૂકી દો. તો કોઈ બી રીતે આપણે લાઈફસ્ટાઈલ કેવી જીવીએ છીએ ખબર? સુપરફિશિયલ લેવલ, અને ડીપ લેવલની ઇન્ટિગ્રિટીને મેન્ટેન નથી કરતા. હવે એનાથી શું થાય, તારી અંદરની સેલ્ફને તો ખબર જ છે કે અહીંયા ગડબડ છે, તો તારી એનર્જી કંઈ નવું ક્રિએટ કરવાને બદલે કન્ટિન્યુઅસ પેલું ઢાંકણ
લખવા પર જાય. હમ. તું આમ બેઠી છે, તું ઘણી વાર સેલિબ્રિટીઝને જોતી હોય ને, તો તું ઓબ્ઝર્વ કરજે, એ લોકો કોઈ ઇન્ટરવ્યૂમાં હોય, કોઈ પોડકાસ્ટમાં હોય કે કોઈ લાઈવ શોમાં હોય ને, તો તું સેલિબ્રિટીઝને ઓબ્ઝર્વ કરજે. અગર અહીંયાથી ક્લીવેજ ડાઉન હોય, છેડો ઉતરી જતો હોય, કંઈ આમ તેમ હોય, કંઈ આમ હોય, દે આર વેરી કોન્શિયસ એન્ડ ઇનસિક્યોર અબાઉટ ધેર લુક. અને એમની એનર્જી નેચરલ અને નોર્મલ નહીં હોય, કન્ટિન્યુઅસ કંઈક ને કંઈક હાઇડ કરતા હોય કે કંઈક કવર કરતા હોય. તો એમની એનર્જી ફિલ્ડ આખી સિકુડાઈ ગઈ, ક્લોઝડ ઓરા હોય, બંધ ઓરા હોય. ભલે એ લોકો આટલા સ્ટારડમને અચીવ કરી ગયા, આટલા ફેમસ થઈ ગયા, આટલા ફેન ફોલોઈંગ થઈ ગયા, આટલા સક્સેસફુલ થઈ ગયા, કરોડોપતિ બની ગયા હોય, મિલિયનર બની ગયા હોય, બટ તે છતાં બી તને સ્ટેજ ઉપર અને લાઈવ શોઝમાં એમની ઇનસિક્યોરિટી તને યુ કેન રીડ એનર્જી ફિલ્ડ કે ઘડીકમાં આમ ઠીક કરતા હોય, ઘડીકમાં આમ ઠીક કરતા હોય, ઘડીકમાં આમ ઠીક કરતા હોય, આમ કરતા હોય, કોન્શિયસ. કઈ ને કઈ જગ્યાએ એમની એનર્જી ઓક્યુપાઈડ થાય. સો દે આર નોટ લાઈવ, they are not real, and they are not attending. They are just pretending that they are there. એ લોકો ફક્ત છે ને પ્રિટેન્ડ કરે કે અમે છીએ અને હાઈ કોન્ફિડન્સ છે, આમ છે, આમ છે, આમ છે, બધું શો કરે, બટ નથિંગ ઇઝ રિયલ. અને એ તને દેખાય અગર તું સ્લાઇટલી ઓબ્ઝર્વ કરે. એવી જ રીતે તારા લાઈફમાં કશે ને કશે તે અગર આ બધી નાના ફોલ્ટ્સ છોડી દીધા હોય ને, તો તું એને કવર અપ કરી આપીશ. ઇન્સ્ટેડ ઓફ કવરિંગ એવરી ટાઈમ યુ નીડ ટુ કરેક્ટ ઇટ. તું એને કરેક્ટ કર ને, તું થોડી પ્રેક્ટિસ કર. એક સ્પેલિંગ મિસ્ટેક થતી હોય તો એને તું 10 વાર લખી દે, એને માસ્ટર કરી લે. એવરી ડે રાતના જ્યારે તું તારું જર્નલિંગ કરે તો ઇંગ્લિશમાં કર. તારું ઇંગ્લિશ ધીરે ધીરે ઇમ્પ્રૂવ થવાનું શરૂ થઈ જાય. અને જ્યાં બી તને એમ લાગતું હોય કે અહીંયા મારો પાવર લૂઝ થાય છે ને, એ જગ્યા ઉપર, જેમ કે હવે સિમ્પલ વાત કરું કે મારું અત્યારે વજન થોડું વધી ગયું, તો હવે આ જે મારા બાઇસેપ્સ છે ને, તો મારી એનર્જી કન્ટિન્યુઅસ અગર હું આ સ્લીવલેસ પહેરીને બેઠેલી હોઉં ને, તો મારી આના પર જાય કે યાર આ ઘટાડવું પડશે. બાય ડિફોલ્ટ તારી એનર્જી જશે કે કંઈક શેપમાં નથી, કંઈક ઓકવર્ડ છે, બાય ડિફોલ્ટ એનર્જી જાય. હવે જેવી તારી એનર્જી અહીંયા લાગે ને, એટલે બીજા લોકોની એનર્જી આના પર જ લે. ઓકે, યસ, કારણ કે મારી તારી એનર્જી અહીંયા છે, યસ, એટલે તારું અટેન્શન અહીંયા છે. હવે હું એમ જોવા જાય તો અહીંયા કોન્ફિડન્ટલી વાત કરું, યસ, પણ મારું સબકોન્શિયસ અહીંયા એનર્જી લગાવે કે યાર હું આ મોડમાં બેઠેલી છું અને મારો હાથ અત્યારે 5 કિલો 10 કિલો વજન વધારે છે, તો આ થોડું આઉટ ઓફ ચેન્જ છે. મારો લો કોન્ફિડન્સ પોઈન્ટ જે છે, ટ્રિગર પોઈન્ટ છે, તે આ છે. હવે મારે યા તો આને શેપમાં લાવી દેવું પડે, ઠીક છે, એક્સરસાઇઝથી, જીમિંગથી, ડાયટથી, કોઈ બી રીતે. હવે હું અહીંયા ફોકસ નથી કરતી, તો કાં તો મારે આને એક્સેપ્ટ કરવું પડે કે હું આ જ છું અને આવી જ છું અને એક્સેપ્ટેડ, આઈ એમ એક્સેપ્ટિંગ કે ભાઈ મારો એનર્જી ત્યાં લો નહીં થાય. યા તો પછી આ કોન્ટ્રાસ્ટને મારે પરમેનન્ટલી રિલીઝ કરવો પડે કે બેટર છે કે એક્સરસાઇઝ કર, શેપમાં લાવી દે, તાકી વારે ઘડીએ તારી એનર્જી આવી નહીં થાય, બોડી શેમિંગમાં નહીં જવાય અને એનર્જીનો મિસયુઝ નહીં થાય. યા તો એક્સેપ્ટ કરી લે તો પણ નહીં, યા તો એક્સેપ્ટ કરી લો કે ભાઈ આ જ છું ને એને મજાક બનાવી દો. તારું સેન્સ ઓફ હ્યુમર તારી વીકનેસીસ ઉપર જ હસી શકે, સમજાય છે? એને તારી પાવર બનાવી, તો એ ગુડ વે, ગુડ વીકમાં એને પાવર બનાવી લે. હજારો મોટા લોકો છે, જાડા લોકો છે, જરૂરી નથી કે બધા શેપમાં જોવા જોઈએ, બટ દે આર એન્જોયિંગ ધેર લાઈફ. સો બી ઓકે ઇન યોર સ્કિન. ઠીક છે, અગર તારું ઇંગ્લિશ કાચું છે, તારા સ્પેલિંગ મિસ્ટેક્સ થાય છે, પ્રોબ્લેમ્સ થાય, તો એમાં લો નહીં ફીલ થાય. કાં તો એને તું તારી પાવર બનાવી દે કે ઇટ્સ ઓકે. હજારો લોકો છે કે જેનું ઇંગ્લિશ નથી બરાબર, જેની સ્પેલિંગ મિસ્ટેક્સ થતી હોય, અને યુ શુડ બી ઓકે વિથ ધેટ. અને યા તો પછી આ કોન્ટ્રાસ્ટને પરમેનન્ટલી રિઝોલ્વ કર. ઠીક છે, ચોઈસ તારી છે, પણ એનર્જી સિવર મોડ પર જવું જરૂરી છે કે આ બધી જગ્યાએ એનર્જી નહીં જવું જોઈએ. થેન્ક યુ. સો આ ટોપિક પરથી મને એ રિયલાઇઝ થયું કે મને આ વસ્તુ મેં ક્યારેય પણ નોટિસ જ નથી કરી. કારણ કે મેં લખવા માટે જ્યારે બેસું, કોઈની સામે કાં તો મને કંઈ લખવું હોય ત્યારે તો હું કોન્શિયસલી લખું, પણ જ્યારે હું પોતાની ડાયરીમાં પણ લખું છું તો અમુક વર્ડ્સ જે ઇંગ્લિશના છે જે મને ખબર છે કે કદાચ આનો સ્પેલિંગ આ નથી, આ વર્ડ્સમાં આ નહીં આવશે, પણ હું એ લખી દીધું કારણ કે મને ખબર છે કે મેં આ લખી દીધું. કોઈ જોવાનું નથી, આ મારી ડાયરી છે, હું જ એને જોઉં છું અને મને ખબર છે, પણ તો પણ મને ઇન્ટરનલી એવું ફિલિંગમાં છે કે આ વસ્તુ તો રોંગ જ લખાય છે, પણ એનો આ મિનિંગ થશે કે યુનિવર્સ એને આ રીતે કે તું જે તને ખબર છે કે કંઈક બરાબર નથી. યસ યસ, મારી અગર તું આ જે કંઈક બરાબર નથી એને એક્સેપ્ટ બી કરી લઈને કે ભાઈ મેં રોંગ લખ્યું છે પણ મારી ફિલિંગ આ છે, યુનિવર્સ ઓકે, સ્પેલિંગ ક્રિએટનો સ્પેલિંગ મેં રોંગ લખ્યો છે, ઓકે, બટ મારી ફિલિંગ આ છે કે આઈ વોન્ટ ટુ ક્રિએટ સમથિંગ ન્યુ. ઓકે, તો બી યુનિવર્સ આ ફિલિંગને તારી એક્યુરેટ કરે. ઓકે, મતલબ એને મેં કનેક્ટ કરી શકું. પણ
તું બસ લખી દઈ તારી એનર્જી મીટર અહીંયા લો થયું અને તે એને કવર અપ કરી દીધું. ઓકે, તો તારી અંદરની આત્મા જાણે છે કે તે ખોટું લખ્યું છે. યસ યસ, તો તારું જે મીટર ડાઉન થયું એને તે પછી કરેક્ટ નહીં કર્યું, હા, તો પછી યુનિવર્સ એ સિગ્નલ પકડવાનો છે. યસ, અને એવરી ટાઈમ જ્યારે બી તું ક્રિએટ વર્ડ લખશે અને તેને ઇમ્પ્રૂવ નથી કર્યું તો તારી એનર્જી ફિલ્ડ ડાઉન જ જશે. ડાઉન જ જશે. એટલે કોઈ બે જણની વચ્ચે અત્યારે ચાલ તું એકલી લખે છે, પણ જ્યારે તું 4 જણની વચ્ચે બેઠેલી હોય અને તારે કંઈક સેન્ટેન્સ લખવાનું હોય કે તારે કંઈક નોટ કરવાનું હોય, તારી ડ્યુટી છે, તારું કામ છે કે તારે મીટિંગ્સ અને શેડ્યુલ્સ લખવા પડશે, તો તું જ્યારે લખશે ત્યારે તારી એનર્જી ક્યાં જશે ખબર? એ ડાઉન. હું લખું છું પણ કોઈ જોઈ નહીં જાય કે મેં સ્પેલિંગ ખોટું લખ્યું. ટ્રુ. એટલે તું શું કરશે, કાં તો આમ રાખશે કઈ બી રીતે જલ્દી લખી લેશે. તારો લો કોન્ફિડન્સ તારી આખી એનર્જીને શીખવું. એટલે બાજુમાં ઉભેલા પર્સનને ભલે મારા જેટલો કોન્શિયસ નહીં હોય કદાચ, પણ એને ખબર જરૂર પડે, અહેસાસ જરૂર થાય, ભલે કોન્શિયસલી અવેર નહીં. તારા તો એક મૂવ્સ મને ખબર પડી જાય કે અચ્છા અહીંયા ગડબડ કરી છે, આ રોંગ થયું છે. એક મૂવ્સ મને ખબર પડે બીકોઝ આઈ એમ સો મચ કોન્શિયસ કે એનર્જી કેવી અપ ડાઉન જાય, તમે માસ્ટર છો. મને ફીલ થાય. તો દરેક જગ્યાએ તારો સંઘર્ષ છે. જ્યારે બી તું કોઈની એકલામાં લખે તો તું બહુ કોન્ફિડન્ટ, મારી ડાયરી છે કોણ જોવા, જ્યારે તું કોઈની વચ્ચે કંઈ નોટ ડાઉન કરશે સ્પેલિંગનો જે કોન્ફિડન્સ નહીં હોય એ જગ્યાએ તારી આખી એનર્જી, હોલ એનર્જી જે તારું પરફોર્મન્સ આપતી હોય તે આખી કવર અપ કરવા આવી જાય, તને પ્રોટેક્ટ કરવા આવી જાય. કારણ કે આ જગ્યાએ ફેમિનાઇન એનર્જી એક્ટિવ થઈ ગઈ. ઓકે, હા, એટલે મસ્ક્યુલાઇન એનર્જી જે ડિસિઝન લેતી હોય, જે રૂલ કરતી હોય એ પણ અટકી જશે. તે તને કવર અપ કરવા આવી જાય, પ્રોટેક્ટ કરવા આવી જાય. ઓકે, કેમ કે આ વોઇડ છે, વેક્યુમ છે, તો બહારની બધી એનર્જી ફિલ્ડને અંદર ખેંચી લે. ઓકે, અને બહુ સૂક્ષ્મ ઘટના છે, બહુ જ નાની અમથી ઘટના છે. આના ઉપર કોઈ દિવસ કોઈ વિચાર બી નહીં કરતું. પણ જ્યારે અવેરનેસ આવે તો આપણે અંદર જ્યારે સેલ્ફ ટોક કરતા હોય તો આપણને ફીલ થાય કે આ વસ્તુમાં મારી એનર્જી મારી પાસે આવી ગઈ, સિકુડાઈ ગઈ. તું વિચાર કર ની, કોઈક દિવસ કોઈક એવી જગ્યા છે, કોઈક પાર્ટીનો માહોલ છે કે કંઈક લોકો ગેધરિંગ્સ છે અને બધા હાઈફાઈ છે, અપ ટુ ડેટ છે, હે ને, એક્સ્ટ્રીમ અલગ લેવલના તૈયાર થઈને આવ્યા છે, અને એ દિવસે તું માઇન્ડફુલનેસમાં નહીં રહી અને તું કંઈ બી પહેરીને નીકળી જાય, તારું અટેન્શન નહીં મળે, તું કંઈ બી પહેરીને નીકળી જાય. બની શકે વાળમાં તેલ નાખેલું છે, ચપ્પલમાં તે સેન્ડલ તે મેચિંગ નથી પહેરી કે કપડાં તે કંઈ બી પહેરી, બાય ડિફોલ્ટ તારી એનર્જી ફીલ કેવી હશે? યુ વિલ ફીલ લો કોન્ફિડન્સ. સો કઈ વાર લોકો મને છે ને પ્રશ્ન પૂછતા હોય કે આ લો કોન્ફિડન્સ કેમ ફીલ થાય, કોન્ફિડન્સ વધારવાનો શું રસ્તો? અને મારું હંમેશા ગાઈડન્સ એ જ હોય કે લો કોન્ફિડન્સ ફીલ થાય છે ને એનો મતલબ ચેક કરો તમારી ભૂલો કાં તમારી વીકનેસ તમે એમ જ છોડી દીધેલી છે કે જેના ઉપર તમે કામ નથી કર્યું. કોન્ફિડન્સ આપવાનો જ નથી. એટલે આખા દિવસને ઓબ્ઝર્વ કરીને જોવું પડે કે કઈ જગ્યાએ હું છબરડું વાળું છું, હું લેથાર્જિક મોડમાં છું, હું ચાલી જશે એમ કરીને મીંડું વાળીને મૂકી દઉં છું, ચલાવું છું બધી વસ્તુઓ, એના કારણે લો કોન્ફિડન્સ. એટલે જ્યારે મારી પાસે ઇનફ નોલેજ નથી, અગર મેં કોઈ બી વિષયનું અગર ઇનફ નોલેજ ગેઇન નહીં કર્યું અને હું લવારા કરતી હોઉં, મારો લો કોન્ફિડન્સ. જ્યારે મને બોડી શેમિંગ હોય, પોતાની પર્સનાલિટીને મેં એક્સેપ્ટ નહીં કરી હોય કે મેં પોતાની જાતને અપ ટુ ધ માર્ક નહીં રાખી હોય, લો કોન્ફિડન્સ ફીલ કરે. જ્યારે મેં મારી નાની ભૂલોને કવર અપ કરવાની ટ્રાય કરી હોય, એને નજરઅંદાજ કરી હોય, લોકોની આગળ એ ઉઘડી જવાની બીક લાગતી હોય, ત્યારે લો કોન્ફિડન્સ ફીલ થાય. સો આવા કેટલા બધા એટીટ્યુડ્સ છે કે જ્યાં મારું સ્ટાન્ડર્ડ હાઈ છે અને મારું પરફોર્મન્સ એનાથી લો છે અને હું ખાલી પ્રિટેન્ડ કરું છું કે આઈ એમ હાઈ સ્ટાન્ડર્ડ, ત્યાં લો કોન્ફિડન્સ. અને લો કોન્ફિડન્સ ફીલ થવાનું એ જે સાઇન અને સિમ્ટમ્સ છે ને એ એનર્જી ફિલ્ડમાં જોઈ શકાય. ખુલ્લી આંખે બહુ ઓછા લોકોને જોઈ શકાય કે આ લો કોન્ફિડન્સ ફીલ કરે છે. ઘણીવાર લોકો અચીવ કરી ગયા હોય, સક્સેસફુલ થઈ ગયા હોય, સ્ટેજ પર પહોંચી ગયા હોય, પોતાના ફિલ્ડમાં ખૂબ પૈસા કમાઈ લીધા હોય, એ લોકોના બી લો કોન્ફિડન્સ તને નહીં દેખાય, કેમ કે માસ્કિંગ હોય. એ લોકોની એનર્જી ફિલ્ડને જો તું ઓબ્ઝર્વ કરે ને તો ઘણી બધી જગ્યાએ વેક્યુમ કરતી હોય અને લોકો સ્ટ્રગલ કરતા હોય, લિટરલી લોકો સ્ટ્રગલ કરતા હોય. તો નાની વસ્તુઓ છે કે જે ડે ટુ ડે લાઈફમાં આપણે જોવી પડે કે જ્યાં આપણે મિસ્ટેક્સ કરી છે, જેને કવર અપ નથી કરી, જેને કરેક્ટ નથી કરી, છબરડા વાયરા, આઉટ ઇન્ટિગ્રિટીમાં ગયા, ત્યાં લો કોન્ફિડન્સ ફીલ. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે ડે ટુ ડે લાઈફને ઓબ્ઝર્વ કરવું. એક ક્ષણને કે આપણે શું બિહેવ કરીએ છીએ. જીવનનો તરીકો કેવો છે ગીતા ખબર? કે અગર હું જીવું છું,
સવારે આંખ ખુલી રાતના આંખ બંધ થાય એની વચ્ચેનું જે આખો દિવસ છે દેટ ઇઝ માય લાઈફ. અને રોજ એક મણકો પુરવાઈને એક આખી માળા બને. તો એક મણકો એક દિવસ છે. તો એવી રીતે એક આખી માળા આપણે બનાવી. તો અને હું જીવન કહું, એક માળા બની ગઈ એ જીવન છે. તો જીવન એટલે શું છે? એક દિવસ. એવા દરેક દિવસ. ઠીક છે. તો આજના એક દિવસને ઓબ્ઝર્વ કરું અને એમાં લખું કે કાં કાં હું લો કોન્ફિડન્ટ ફીલ કર્યું, મેં કાં કાં મારી મિસ્ટેક થઈ, કાં હજુ મારે ઇમ્પ્રૂવ કરવાનું. સેલ્ફ રિફ્લેક્શન. બરાબર છે. એટલે રાતના મને 5 પોઈન્ટ મળી ગયા કે આટલી જગ્યાએ ઇમ્પ્રૂવ કરવાનું છે. બીજે દિવસે બી ઓબ્ઝર્વ કર્યું અને ફરી એ 5 પોઈન્ટ લખ્યા. ત્રીજે દિવસે બી ઓબ્ઝર્વ કર્યું, 5 પોઈન્ટ લખ્યા. એવી રીતે મેં 5 દિવસ કર્યું ને તો 5 દિવસમાં જે 5 પોઈન્ટ મળ્યા એમાં 3 પોઈન્ટ કોમન સેમ હશે. અચ્છા, 2 પોઈન્ટ ડિફર કરશે. ઠીક છે. તો ટોટલ પોઈન્ટ કેટલા મળ્યા ખબર? 3. 4 5 6 7 8 9 10 11 12 13 14 15. હાર્ડલી 15 પોઈન્ટ હશે જે 5 દિવસની અંદર રિફ્લેક્ટ થઈ જશે. અને એ જ મુમેન્ટ પર અગર એને આપણે કરેક્ટ કરવાનું શરૂ કરીએ, એ જગ્યા પર કામ કરવાનું શરૂ કરીએ, તો એ જે જીવનની જે માળા છે ને એનો રંગ બદલાવા માંડે. યુ વિલ એક્સપિરિયન્સ સમથિંગ ન્યુ ઇન યુ. આ સેલ્ફ રિફ્લેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે લોકો પાસે કરવા માટે એમ કહે ને કે અમારી પાસે તો સમય જ નથી, કાં પછી જેની પાસે બહુ સમય છે, આ બંને લોકોની વાત કે આપણે જનરલી યુટ્યુબ પર બેઠા હોય, ઇન્સ્ટા ચાલતું હોય, સ્ક્રોલિંગ ચાલતું હોય, કંઈ ને કંઈ જોયા કરતા હોય, રેન્ડમલી આપણે સ્ક્રોલ કરતા હોય, કલાકના કલાકો નીકળી જાય છે, ખબર બી નહીં પડે. બેટર છે કે એ સમયને તમારી લાઈફની પિક્ચર જોવામાં યુટિલાઇઝ કરો. પણ જનરલી બધાનું ધ્યાન હોય પોતાની ઉપર બહુ ઓછું જાય. ભટકાવ છે ને, કારણ કે આપણે ઇન્સ્ટા છે, યુટ્યુબ છે, જે પણ પ્લેટફોર્મ પણ આપેલા છે. સેલ્ફ રિફ્લેક્શન અને સેલ્ફ વર્ક ઇઝ અ ચોઇસ. હા, યસ. અને એક ચોઇસ બનાવવી પડે કે અગર મને મારી ઈચ્છાઓ સુધી પહોંચવું છે, મારા સપનાઓ પૂરા કરવા છે, મારા વ્યક્તિત્વને અગર મારે નિખારવું છે, તો એ મારી ચોઇસ છે કે હું મારી પોતાની સેલ્ફને હજુ હાઈએસ્ટ પોટેન્શિયલ પર કેવી રીતે લઈ જાઉં. તો સેલ્ફ રિફ્લેક્શન એક ચોઇસ છે અને એક ચોઇસ બનાવવી પડે. તો બેટર છે કે 1 કલાક હું બીજાની લાઈફને જોવામાં વિતાવું, એના કરતાં યા તો હું કંઈ ઇન્સ્પિરેશનલ સાંભળું, કંઈ મોટિવેશન સાંભળું જે મારી લાઈફને ઇમ્પ્રૂવ કરી શકે, યા પછી હું બંધ આંખોથી મારા જ જીવનના એ પિક્ચરને સ્ક્રોલ કરીને જોઉં કે ક્યાં ક્યાં શું થયું, કઈ ઇવેન્ટમાં મેં કેવું બિહેવ કર્યું, ક્યાં હજુ મારે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, અને પછી એના પોઈન્ટ્સ લખું. તો કયું ઇમ્પોર્ટન્ટ છે? પોતાના ઉપર કામ કરવું. સિમ્પલ છે. એટલે ઘણીવાર હું કહું ને કે આપણે યુટ્યુબ પર મારે કંઈ શેર કરવું, મેં કેટલા વખતથી મારે શેર કરવાનું બંધ કરેલું કે યાર લોકોનો ટાઈમ કેમ વેસ્ટ કરવાનો. અગર કોઈ ફાલતુના વિડીયો બનાવીને અગર હું મૂકું કે કોઈ ફાલતુની વાતો શેર કરું, તો કોઈની 20 મિનિટ એણે મને આપી, પોતાના કિંમતી સમયની 20 મિનિટ મને આપી. હવે એ 20 મિનિટમાં અગર એની જિંદગીમાં કોઈ પ્રકાશ નહીં આવ્યો, અગર મારી વાતથી એની લાઈફમાં કોઈ પ્રકાશ નહીં આવ્યો, કોઈ ટ્રાન્સફોર્મેશન નહીં આવ્યું, કોઈ એને ઇન્સ્પિરેશન નહીં મળ્યું, તો એની 20 મિનિટ જે ખાધી મેં, એ 20 મિનિટ મારા જીવનમાંથી માઇનસ થઈ ગયા. સર્કલ છે આ તો. વોટ યુ ગીવ યુ વિલ ગેટ. ફરીને પાછું મારી પાસે આવવાનું. તો એની 20 મિનિટ અગર મેં બરબાદ કરી તો આ બાદથી મારી 20 મિનિટ બરબાદ થઈ જવાની. તો બહુ માઇન્ડફુલ રહેવું પડે કે આ ડાયમેન્શન છે ને કર્માનું ડાયમેન્શન, અને એ જે આપશો તે ફરીને પાછું તમારા સુધી પાછું આવવાનું છે. અગર હું તને કંઈક કામની વસ્તુ આપવા જેનાથી તારી જિંદગી બદલાશે, તારી લાઈફમાં લાઇટ વધશે, તો એ લાઇટ તારી અંદર જે મુવમેન્ટ આવશે ને એ મુવમેન્ટ પાછી અહીંયા આવીને મને ધક્કો મારશે. હું 4 કદમ જ આગળ વધા. સો લાઈફ ઇઝ લાઈક ધીસ સર્કલ. ઠીક છે. તો બહુ માઇન્ડફુલ રહીને કામ કરવું પડે કે કોઈ બી ફાલતુના વિડીયો કોઈની 5 મિનિટ 10 મિનિટ 20 મિનિટ 1 કલાક હું નહીં બગાડી શકું. અને આ જે શેર કરીએ કે આ જે વાતચીત કરીએ, અત્યારે તારી સાથે જે વાતચીત કરીએ છીએ, અગર તારી લાઈફમાં કંઈ શિફ્ટ નથી થતું ને તો આ ટાઈમ વેસ્ટ નહીં કરી શકાય. ઠીક છે. તારી લાઈફમાં કંઈ શિફ્ટ થાય તો આ સર્કલ ફરીને પાછું અહીંયા આવશે. હવે આ જ કમ્યુનિકેશન અગર તું અપલોડ કરે છે અને લોકો સુધી પહોંચે અને લોકોને પોતાનું આમાંથી કંઈ દેખાય, તો એ જે મુવમેન્ટ આવશે ને એ મુવમેન્ટ પાછી અહીંયા આવીને મળશે. અહીંયાથી નવી એનર્જી ક્રિએટ થાય. અને યુનિવર્સની ગતિ આ જ રીતે ચાલે. દેટ ઇઝ વેરી મિરેક્યુલસ. બરાબર. સો ઓલવેઝ બી માઇન્ડફુલ કે વોટ ટુ શેર, હાઉ ટુ શેર, વેન ટુ શેર, વોટ નોટ ટુ શેર. અને દરેક વસ્તુની કિંમત. ઉર્જા છે, બધું જ ઉર્જા છે. ઉર્જા સિવાય કંઈ જ નથી. તો અગર તું ઉર્જાની રિસ્પેક્ટ કરે તો ઉર્જા તારી રિસ્પેક્ટ કરે. બહુ મોટો પોઈન્ટ ખબર પડી.
પણ મને જ્યારે વાત કરતાં કરતાં એવું ફીલ થયું ને, તો તમે મને કહેવો છો, હું મારી એક સેલ્ફ સાંભળે છે અને મારી એક સેલ્ફ જે છે તે પોતાને સેલ્ફ એનાલિસિસ કરે છે, હે ને, કે હું ક્યાં ક્યાં આવી રીતે મારો લો કોન્ફિડન્સ થયો, કયો કયો પોઈન્ટ છે જે બચપનથી લઈને અત્યાર સુધીનું મેં આટલા કોમ્યુનિકેશનમાં આખું જોઈ લીધું, કે સ્કૂલમાં પણ ઘણી વાર એવું થયું હતું કે જ્યારે મારા કપડાં યુનિફોર્મ્સ વગર મેં વોશ નહીં કર્યા હોય ને એવી રીતે જ મેં પહેરીને ગયું હતું, પર્ટિક્યુલર વ્હાઇટ, તો એમાં મને ફીલ થાય અંદરથી કે અચ્છા આજે મેં આ સારું નથી પહેર્યું, બધાને મેં જોઉં તો મારો તે જગ્યાએ પર લો કોન્ફિડન્સ ફીલ થતો કે અચ્છા. અને જ્યારે એ જ વસ્તુ છે કે મેં જ્યારે ચોખ્ખો અને સાફ યુનિફોર્મ પહેરીને જાઉં છું ત્યારે મારો કોન્ફિડન્સ અલગ હોય છે. અને બીજી વસ્તુ કે મને જ્યારે એ ટીચર હતી એમને મેં નામ તો નહીં લેવા, તો એ મને એવરી સેટરડે મને જ્યારે વ્હાઇટ યુનિફોર્મ પહેરીને જતી તો મને કહેતી, એમનું ધ્યાન મારા પર જ હોય ને મને અંદરથી ફીલ થાય, કારણ કે અગર મેં યુનિફોર્મ નથી સારો પહેર્યો તો મને એવું લાગે અત્યારે મને આ કેસે આવીને હે બસ વિધિન 2 સેકન્ડમાં એ મારી પાસે આવશે, 2 to 3 સેકન્ડમાં મને કહેશે ગીતા. તો મને ત્યારે ફીલ થતું કે એક તો મેં જે પહેર્યું છે મારો કોન્ફિડન્સ પણ લૂઝ છે, એટલે એ જ રીતનું મારી પાસે પૂરું ફોકસ જ એ યુનિફોર્મ પર રહેતું. અને સેકન્ડ કે જ્યારે મેં વ્યવસ્થિત પહેરીને ગઈ છું ત્યારે મેં સામેથી ટીચર પાસે જતી. સેમ આપણે ડ્રાઇવિંગ કરતા કરતા આપણે ટ્રાવેલિંગ કરીએ, તને ખબર છે, પોલીસ વાળો એક્સપિરિયન્સ હશે, ફૂલ સ્પીડ પર હોઈએ અને આઉટ ઇન્ટિગ્રિટી છે કે ધ્યાન નથી રહેતું કે આપણે કઈ સ્પીડ પર ગાડી ચલાવીએ છીએ, અને પછી સામે પોલીસ વાળા દેખાય તો આપણને કેટલું એ થઈ જાય કે ચલણ ફીલ થાય, કોન્ફિડન્સ લો થઈ જાય. અને અગર આપણી પાસે ડોક્યુમેન્ટ નહીં હોય કે કંઈ ગડબડ કરી હોય કે આપણે આઉટ ઇન્ટિગ્રિટીમાં હોઈએ તો પહેલા જ આપણી એનર્જી લો. યસ, અને જેવી એનર્જી લો થાય તો મેં એ પણ જોયું છે કે તરત આપણી સામે એવા જ ઇન્સિડન્ટ્સ આવે કે પોલીસ આવી જશે, આપણને રોકી લેશે કારણ કે આપણે ફોલ્ટમાં છીએ, અને આપણે ફૂલ્લી ઇન્ટિગ્રિટીમાં હોઈએ ત્યારે આરામથી એમની પાસેથી જઈએ, સામેથી જઈએ ને તો આમ જોતી જાઉં બધું બરાબર છે. અને ત્યારે મેં જોઉં છું ક્યારેક કંઈ જ નથી થતું, એકદમ ઇઝીલી નીકળી જાય છે. કોન્ફિડન્સ એનર્જીઝ વર્ક કરે છે આવી રીતે ને, લો મતલબ ફ્રીક્વન્સી છે હાઈ અને લો. અને બહુ બહુ જરૂરી છે, નાની નાની વસ્તુ છે કે ક્યાં સુધી એના પર ધૂળ નાખીને આપણે ચાલ્યા કરીએ, ગંદકી પડેલી છે ને આપણે ધૂળ નાખી દઈએ, એમ સમજશું કે માખી નહીં બેસશે, હે ને, દેખાઈ નહીં જશે, ને દેખાઈ જાય, એક જરાક હવાનો ઝોકો આવે કે ધૂળ ઉડી જાય એટલે પેલી નીચેની ગંદકી દેખાય, અને એવું લાગે કે આ કેવું જીવન જીવીએ છે પછી આપણે, કારણ કે વારે ઘડી એક જ રિપીટેડલી સાયકલ પણ ચાલ્યા કરે. બહુ સમજદારીથી આ જગ્યા પર ફોકસ કરવું પડે, કેમ કે મેજર લોકો આ જ લેવલની આઉટ ઇન્ટિગ્રિટીમાં જીવે કે ગ્રાઉન્ડ લેવલની વસ્તુઓને ખાલી કવર અપ કરે, ખાલી એ જ પાર્ટ બતાવે કે જે સારો દેખાતો હોય. ત્યાં તક રિલેશનશિપની બી વાત કરીએ તો જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે કોઈને મળતા હોય કે કોઈની સાથે કનેક્ટ થતા હોય તો તમે ખાલી એમના એ જ પોર્શનથી કનેક્ટ થાઓ, એ જ પર્સનાલિટીને તમે મળો કે જે ખાલી પ્રિટેન્ડ કરતી હોય, ગુડ વેમાં હોય. ઓથેન્ટિક સેલ્ફ જે નેચરલ છે, જેવું છે તેવું છે, એ તો પછી અને બ્રેકઅપ્સ બી એટલે થાય કે અસલી ચહેરો જ્યારે બહાર આવે. તો આ બધા ટોપિક સેમ છે, કોઈ નવી વસ્તુ નથી, આ બધું સેમ છે. નાની નાની આઉટ ઇન્ટિગ્રિટી આપણે ક્યાંથી શરૂ કર્યું, એક સ્પેલિંગ મિસ્ટેક અને એના લો કોન્ફિડન્સથી, કે આટલી નાની નાની વસ્તુથી જો કરેક્ટ કરતા જઈએ ને તો જિંદગીના મોટા મોટા લેસન કરેક્ટ થઈ જાય. ડોટ કનેક્ટ કર તો ખબર પડે કે જ્યાં ડે ટુ ડે લાઈફમાં આઉટ ઇન્ટિગ્રિટી કરેલી હશે ને ખાલી કવર અપ કર્યું હશે ને તારી ઓવરઓલ પર્સનાલિટીમાં બી એ જ ટ્રીટ હશે. If you are not valuing your life and your experiencing, people will not going to value you and your existence. અને તને બી બીજાની એટલી વેલ્યુ ને એટલું એમના એક્ઝિસ્ટન્સની કદર નહીં હશે, બીકોઝ તે અહીંયા નાના નાના લેવલ પર આઉટ ઇન્ટિગ્રિટી છે. અને આ એવી વાત થઈ ને કે પેલો એક પોઈન્ટ છે, જેમ કે એક દોરો આપણે ખેંચે એટલે આખી ચેઇન મને મળી જાય, એટલે પછી લાઈફ ટાઈમ માટે આખી જગ્યા જ ક્લિયર થઈ જાય. શું એક્ઝામ્પલ આપ્યો કે માળા, એક એક દિવસ એક એક મોતી છે અને એને પોરવીને તે જીવન બનાવ્યું. તો એ માળા શું છે, એક વચ્ચેનો દોરો ખેંચે બધી માળા વિખરાઈ જાય. એવી જ રીતે આપણા જે નેગેટિવ ટ્રેટ્સ છે ને એ જીવનના દરેક હિસ્સામાં ગૂંથાયેલા છે. એક દોરો ખેંચશે, એક નેગેટિવ ટ્રેટ ખેંચે એટલે દરેક જગ્યાની જે એક્સપિરિયન્સીસ ગૂંથાયેલા છે બધા તૂટી જાય, છૂટા પડી જાય અને બધું કરેક્શન આવી જાય. સિમ્પલ એક આદતથી શરૂ કર્યું મેં મારી લાઈફમાં. મેં જેવી રીતે સેલ્ફ અવેરનેસ અને રિફ્લેક્શન શરૂ કર્યું ને તો મારી સાથે 7 વર્ષ છે, તો તું તો મારા બધા અપ્સ એન્ડ ડાઉનથી જાણે છે, બરાબર છે, દરેક વાતોથી પરિચિત છે, મારા ગુડ મારા બેડ બધી જ વસ્તુ તને ખબર છે. તો પહેલાંની મારી સેલ્ફ કેવી હતી કે ઉઠ્યા પછી બેડનું જે બ્લેન્કેટ છે એ ગડી હું નહીં કરતી હતી,
અને જ્યારે મન થાય ત્યારે કરતી હતી, યા તો કોઈ વાર તું કરી લે. તો લાઈક આ એક આદત મારી એવી હતી. બાકી બહુ બધા એરિયામાં મેં કામ કરેલું, પણ મારી એક એનર્જી ફિલ્ડ એવી છે કે જે ધૂનમાં રહી. એટલે ઉઠીને ક્યારે હું ધ્યાનમાં બેસી જાઉં કે ક્યારે હું મારા એ ફિલ્ડમાં બેસી જાઉં, હું બેસિક લેવલનું આટલું કામ નહીં કરતી. અને એ વસ્તુ મને એવું અંદર કચોડતી, અને ઘણી વાર દેખાતું બી મને કચોડતું, પણ એ મારો લેથાર્જિક મોડ. પછી લાઈફનો એક ફેઝ એવો આવ્યો ને કે મેં સ્ટડી કરવાનું શરૂ કર્યું કે તું આ બધા ઉપરના આયામોને તો સર કરે છે, આટલા મોટા મોટા એક્સપિરિયન્સીસ લે છે, બટ વોટ અબાઉટ યોર ડે ટુ ડે લાઈફ? તારું પ્રેક્ટિકલ જીવન કેવું છે? મેં જ્યારે એ ઓબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું ને, મને મારી 3-4 વસ્તુઓ સમજમાં આવી. એક તો મારો કબાટ વિખેરાયેલો હોય, જે લાઈફ ટાઈમ થી હતો હંમેશા, કે હું એને કોઈ દિવસ ગોઠવેલો રાખી જ નહીં શકતી. બીજું મારું બેડ, હું સૂઈને ઉઠ્યા પછી હું બ્લેન્કેટ કોઈ દિવસ કાઢી નહીં રાખતી. અને ત્રીજું નાઈને નીકળ્યા પછી બાથરૂમ નહીં ધોતી. પણ અત્યારે તમે 3 આ 3 વસ્તુઓ એટલી ક્લિયરલી હું કરું છું કે હું ઉઠ્યા પછી હું એટલો સરસ રાઉન્ડ કરીને આખો બ્લેન્કેટ સજાઈને મૂકું, મારી બેડશીટ હું ટાઈટ કરું, અને આખો રૂમ મારો એટલો વ્યવસ્થિત ચોખ્ખો રાખું, મારો કબાટ ઓલવેઝ ઓર્ગેનાઇઝડ હોય, અને મારું બાથરૂમમાં એન્ટર થાવ એટલે મને ફૂલ ફ્રેગ્રન્સ આવે, એ લેવલનું ક્લીન કરીને ચમકાવીને બહાર આવું. અને તમને જોઈને હું પણ એ કરું છું. આ 3 મારી ઇન્ટિગ્રિટી મેં મારી લાઈફમાં મેન્ટેન કરી. પહેલા છે ને આ વસ્તુ કેવી થતી, નાનેથી મોટી થઈને તમારી મમ્મી બાથરૂમ ઘસીને સાફ કરતી અને ચમકાવતી, અને ઘરના પથ્થર બી એટલા સાફ કરતી ને એવા ચમકાવતી, તો મને એમ થતું કે આનો જીવ છે ને બાથરૂમમાં અને પથ્થરમાં બનાવ્યો. અને ક્લીનલીનેસનું એટલું ધ્યાન રાખતી ને કે કિચનનો પ્લેટફોર્મ સાફ કરાય પછી આમ કરીને મોડું જોઈએ, ગ્રેનાઇટમાં મોડું દેખાવું જોઈએ. તો મને એમ થતું કે આટલું ઘસીને સાફ કરો એના કરતાં આત્માને સાફ કરો, પથ્થર સાફ થયા કરશે. મેં કોઈ દિવસ આ લેવલની ઇન્ટિગ્રિટી મેન્ટેન નહીં કરી, કોઈ દિવસ આ લેવલનું ક્લીનલીનેસ ઉપર ફોકસ. એવું નહીં કે હું ગંદુ રાખતી, પણ મને એવો શોખ નહીં હતો કે હું આટલું બધું એ કરું. તમારી એનર્જી ત્યાંની, મારી એનર્જી જતી જ નહીં ત્યાં. અને મને એમ થતું કે આ તું કરી લે તારે કરવું હોય તો, પણ તું મને ફોર્સ નહીં કરે, હું બીજું કરું. મને શાંતિથી બેસીને ધ્યાન કરવાનું, આંખ બંધ કરીને આમ જવાનું વધારે ગમતું. એટલે મારી સીધી જર્ની ઉપરની કનેક્ટ થઈ જતી. આંખ બંધ કરીને અંદર જે બધું સીન વ્યવસ્થિત દેખાતું ને, જેવી આંખ ખોલું ને એટલે બહાર બધું વ્યવસ્થિત દેખાતું. એટલે એનર્જી લેવલ મારું આમ થતું. અંદર એટલું હાઈ અચીવ કરીએ ને, બહાર પાછું આવીને ડિસબેલેન્સ ફીલ થાય, અને લાઈફ કોઈ દિવસ સસ્ટેન નહીં થઈ, સ્ટેબલ નહીં ફીલ થતી. પછી ધીમે ધીમે એવું સમજવા આવવા માંડી કે આંખ બંધ કરવા કરતાં આંખ બંધ કરીને જેટલા અનુભવ કરવાના કરી લીધા. હવે ખુલ્લી આંખોના અનુભવનું શું, કે તારી લાઈફ 3D લેવલ ઉપર જે તો વાસ્તવિક જીવન જીવે છે ખુલ્લી આંખોને, એને કરેક્ટ નહીં કરશે તો કેવી રીતે ચાલશે? અને મને રૂમ ગંદો નથી ગમતો, પણ મને ચોખ્ખું કરવાનું બી નહીં ગમતું. આ કેવો કોન્ટ્રાસ્ટ હતો. મને રૂમ ગંદો નથી ગમતો, મને ઘરમાં ગંદકી નથી ગમતી, મને બાથરૂમ ગંદુ હોય તે નહીં ગમે, પણ ચોખ્ખું કરવાનું બી મને નથી ગમતું. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ એનીથિંગ. મને ગમતું જ નહીં હતું કે આ મુવમેન્ટ જ નહીં ગમે મને. ધીરે ધીરે મેં કીધું કે તું ડિપેન્ડન્ટ ક્યાં સુધી રહેશે? કોઈ તને મળે નહીં મળે, તારા માટે કોઈ કામ કરશે નહીં કરે, એટલીસ્ટ તું ક્યાંય બી હોય તો એટલીસ્ટ તું તારી વસ્તુઓ તો સારી કરી શકે ને. તો મેં બચપનથી જોયેલું, મારી સિસ્ટર છે ને, મારી બેન, એને ક્લીનલીનેસનો એટલો બધો કીડો મમ્મીમાંથી જ એના બી આવેલો હશે. એનો યુનિફોર્મ અને એના પગના મોજા બંને પ્રેસ કરીને પહેર્યું. યુનિફોર્મના કોલરને તો પ્રેસ મારીને એ ટાઈટ કરતી, એના યુનિફોર્મના સ્કર્ટની પ્લીટ્સને બરાબર ટાઈટ કરતી કે એ સવારથી સાંજ સુધી આમ કડકનું કડક રહી. પ્લસ એના સોક્સ બી પ્રેસ કરતી. કેન યુ ઇમેજિન? કોઈ સોક્સ એ કરીને પહેરે. અને હું લેથાર્જી, મારી જિંદગીમાં મેં કોઈ દિવસ કપડાં પ્રેસ કરીને નથી પહેર્યા. મારા કપડાં આજની તારીખે હું કપડાં પ્રેસ કરીને નથી પહેરતી, પણ એટલીસ્ટ મેં એટલું શીખી લીધું કે કપડાને હું ફોલ્ડ જ એવા કરું અને મૂકું જ એ રીતે કે મારે પ્રેસ નહીં કરવા પડે, અધરવાઇઝ હું તારી પાસે હેલ્પ લઈ લઉં. તો મારું છે ને કાઇનેસ્થેટિક મુવમેન્ટ ઓછી છે. અને ધીમે ધીમે મને જ્યારે મેં હાયર એક્સપિરિયન્સીસ કર્યા ને, તો પછી મને એક્સપિરિયન્સ થવાનો શરૂ થયો કે આ તું કયા પ્રકારની જિંદગી જીવે છે, અને એક લેવલ તો તારું બિલકુલ મિસમેનેજ છે. તો ક્યાંથી તું ઇમ્પ્રૂવ કરી શકે કે તારી અંદરની જે આ લેથાર્જિક મોડ છે, આ લેથાર્જિક જ મોડ હતો, એનો હું એગ્રી કરું. તો આને દૂર કરવો હોય તો સૌથી પહેલાં બિસ્તરમાંથી ઉઠે ને એટલે પહેલી પ્રાર્થના, ગ્રેટિટ્યૂડ, જે બી વિઝ્યુલાઇઝેશન છે એ પ્રોસેસ પતે ને એટલે સીધો તારે બ્લેન્કેટ અને બેડશીટને ઠીક કરવાની. આટલી એક આદત લાવી દે. અગર આ આદત જો તારામાં આવી ગઈ તો આ એક એરિયા તારો કવર થઈ ગયો. હવે જોવામાં તો આ બહુ નાનું કામ છે, કેમ કે કોઈ મેડ બી કરી લેશે મારામાં, બરાબર છે,
એ કોઈ બી કરી લેશે. Yes, ઘરમાં જે yes. બી હશે ખબર છે કે ભાઈ મેમ ધ્યાનમાં બેઠેલા હોય, એનું ધ્યાન બીજે હોય, તો એ મારી વસ્તુ ક્લીન કરી જાય. તું બી કરી મેં લે પણ કરી કેટલી વાર. લેવા. પણ કરી લેવું અને એના પ્રત્યે મારી દરકાર હોવી, બેમાં બેમાં ફરક ફરક છે. અને મને હાર્ડલી 3 મિનિટ લાગી, તો એ વસ્તુ મેં કરવાની શરૂ કરી દીધી. એનાથી મારા લાઈફમાં ચેન્જ આવ્યો ને કે સવારનું આ પહેલું બેડિંગ જે હું કવર કરું, એનાથી મને દેખાવા માંડ્યું કે મારી લાઈફ ઓર્ગેનાઇઝ થવાની શરૂ. સેકન્ડ વસ્તુ, બાથરૂમમાં નાહવા જાઉં ને એટલે હું નાહ્યા પછી આખું બાથરૂમ ક્લીન કરું, એ કાચ બી ક્લીન કરું, પ્લેટફોર્મ બી ક્લીન કરું, નીચેનો ફ્લોર બી ક્લીન કરું ને ચોખ્ખો કરીને હું બહાર નીકળું. તો એનાથી બીજું મને એ સમજમાં આવવા માંડી કે મારી બહારનું જીવન તો સફેદ છે, અંદરનું જીવન બી સફેદ કરવાનું છે. કે મારી જે પર્સનલ મુમેન્ટ છે, પર્સનલ લાઈફ છે, નાની નાની વસ્તુઓ છે, તો એને હું કેવી રીતે ઓર્ગેનાઇઝ કરું, ડસ્ટિંગ કેવી રીતે કરું, ક્લીનલીનેસ કેવી રીતે રાખું, આ સેકન્ડ એરિયા. અને થર્ડ એરિયા, કપડાં હું કાઢતી ને તો હું નીચેથી કંઈ બી આમ કાઢું એટલે આમ ખેંચી લઉં, એટલે ઉપરના 4 ફોલ્ડ ખોળાઈ જાય. તેને બદલે હવે હું ઉપરના 3 આમ ઉચકીને મૂકું, ચોથું હું કાઢું. મારી બધી મુવમેન્ટ સ્લો થઈ ગઈ. આ 3 જગ્યાએ મેં ઇમ્પ્રુવમેન્ટ લાવ્યું, એનાથી મારી બધી મુવમેન્ટ સ્લો થઈ ગઈ. બાકી બધું મારું કરેક્ટ હતું. હું કુકિંગમાં એક્સપર્ટ, ક્લીનલીનેસમાં એક્સપર્ટ, વસ્તુઓ ગોઠવવામાં એક્સપર્ટ, ઓર્ગેનાઇઝ કરવામાં એક્સપર્ટ, બધી જગ્યાએ મારું દિમાગ પરફેક્ટ ચાલતું. આ 3 જગ્યાએ મારો લેથાર્જિક હતું. અને એ જેમ કે હવે કેટલા ગેસ્ટ મારી સાથે અહીંયા આવીને રહેતા હોય, કઈ વાર હિલિંગ માટે બી આવતા હોય, તો આ 3 જગ્યાએ મારો એનર્જી, કોન્ફિડન્સ હંમેશા લૂઝ થતો. કે યાર કોઈ મારા ઘરમાં રહેશે, 2 દિવસ 4 દિવસ મારી પાસે રહેશે, એમ તો મને સ્ક્રીન ઉપર જોઈને આવી વાળી, અને એ મારી વાતોથી ઇમ્પ્રેસ થયા, મારા પિક્ચરાઇઝેશન અલગ હોય, શેરિંગથી લાઈફ એમની ટ્રાન્સફોર્મ થઈ હોય. અને જ્યારે 3 દિવસ 4 દિવસ મારી પાસે રહેશે, મારું બેડિંગ ખોડાયેલું છે, મારો બાથરૂમ વોશ નહીં હોય, ચોખ્ખો જ હોય, પણ તે છતાં પાણી પડેલું હોય, અને મારો કપડાનો કબાટ આમ ખોલે એટલે વિખેરાયેલો હોય. તો 3 જગ્યાએ મારો કોન્ફિડન્સ લૂઝ થતો કે કોઈ મને ઓબ્ઝર્વ કરશે ને જજ કરશે તો, અને હું એને પ્રિટેન્ડ કરતી, હું બહાના બનાવતી કે મને છે ને, મને બસ આંખ બંધ કરીને બેસવાનું ગમે, મને બસ મારી એનર્જી બધી અહીંયા યુઝ થાય, આ બધી જગ્યાએ મારું ધ્યાન નથી જતું, હું આ પ્રિટેન્ડ કરું. એને બદલે મેં એની રિસ્પોન્સિબિલિટી લેવાની શરૂ કરી, અને મેં આટલું કરેક્ટ કરી લીધું ને, આ જગ્યાએ મારો કોન્ફિડન્સ લૂઝ થતો બંધ થઈ ગયો. મારી અંદરની લાઈફ, પર્સનલ લાઈફ, ડે ટુ ડે લાઈફ ઓર્ગેનાઇઝડ, મારી બહારની લાઈફ ઓર્ગેનાઇઝડ, એન્ડ આઈ ફીલ સો મચ કોન્ફિડન્ટ કે કોઈ જગ્યા અત્યારે એવી નથી કે જે મારો કોન્ફિડન્સ લૂઝ કરે. નેચરલ, બેલેન્સ, કોન્ફિડન્ટ લાઈફ. અને આના પરથી મને હજુ એક ખ્યાલ આવ્યો કે અગર જ્યારે આપણે આવી રીતે અગર બેડ નથી અરેન્જ કરતા યા બાથરૂમ વોશ નહીં, તો આ બધી ઉર્જા પણ ઇફેક્ટ કરે. કારણ કે આપણે જે જોઈએ કે વિખેરાયેલું છે, અનઓર્ગેનાઇઝ છે, તો એ બધું આપણા માઇન્ડમાં ઇફેક્ટ કરે છે. કેવી રીતે થાય ખબર? 5 સેન્સીસથી આપણે યુઝ કરતા હોય તો આપણી આંખ, જ્યાં બી હવે સપોઝ ગાયનું ગોબર પડેલું છે, તો એ તારા માટે ગંદકી છે, તારા લોજિક માટે ગંદકી છે, પણ નેચર માટે એ ગંદકી નથી. બરાબર છે? તો સમજી લે કે એ જે ગાયનું ગોબર પડેલું છે, કે કીચડ પડેલું છે, પથ્થર પડેલો છે ને, એ નેચરમાં બેલેન્સ છે. પણ એ જ વસ્તુ અગર તારા ઘરમાં પડેલી હોય તો એ તારા માટે ગંદકી છે. બરાબર છે? હવે ધૂળ પડેલી છે, મારું ડેસ્ક છે જ્યાં હું બેસીને કામ કરું, અને એ અનઓર્ગેનાઇઝ છે, વસ્તુઓ વિખરાયેલી છે, એના લેપટોપનો વાયર ગમે ત્યાં પડેલો હોય, વસ્તુઓ ગમે ત્યાં પડેલી હોય, વિખરાયેલી હોય, ઓર્ગેનાઇઝ નથી, એના પર ધૂળ છે, તારી એનર્જી વારંવાર ત્યાં જાય, અને સબકોન્શિયસ માઇન્ડની લેંગ્વેજમાં એ એમ સમજે કે સમથિંગ ઇઝ નોટ વેલ, સમથિંગ ઇઝ નોટ પરફેક્ટ, કંઈક કરેક્ટ નથી, પરફેક્ટ નથી, ગુડ નથી, વેલ નથી. સો એ જે ફિલિંગ છે ને, એ તારી એનર્જીના મીટરને વારંવાર ડાઉન કરે. તો હું હજુ એક વાત કહું આમાં, કે મારે પણ જે ટેબલ પર જે છે મેં જ્યાં કામ કરું ત્યાં બહુ બધી મેં નોટ્સ ને એવું બધું મૂકી રાખતી ને, તો તમે વારી ઘડી મને કહેતા કે આ બધું તું સાફ કર, આ બધું ક્લીન કર, મતલબ આટલું બધું અહીંયા નહીં રાખ. તો મારા માટે ત્યારે એવું હતું કે સારું તો છે, અહીંયા આટલી બધી બુક્સ છે, આ બધા ફોટા ફ્રેમ્સ ને બધું, પણ પછી મને જ્યારે મેં હજુ એના પર જોયા કરતી, મેં તમે વારી ઘડી મને કહું ને તો મેં રિયલાઇઝ કરતી કે તમે આ પોઈન્ટ કેવો છો, એટલે કંઈક છે તો ખરી મારા માટે. હું જોતી, પછી મેં બેસીને વિચાર્યું, તો જે આટલી બધી નોટ્સ મૂકેલી મેં, અને એને મેં જોઉં ને તો મને ફીલ થયું કે મને ભાર આપે છે મારી અંદર. મતલબ કાયમ મેં બેસું ને, દૂરથી પણ જોઉં તો મને ઠીક લાગે કે ચલો વ્યવસ્થિત છે, પણ જ્યારે બેસી પછી મેં એને જોયા કરું તો મને લાગે આટલું બધું ભાર પડેલો છે મારા માઇન્ડમાં, કે મારા ઉપર આટલો બધો વજન છે.
તો મેં કીધું કે ના. પછી મેં કીધું કે લાવ એને હટાવીને જોઉં. તો એને મેં છે ને પાછી વ્યવસ્થિત ડ્રોવરમાં મૂકી દીધું અને પછી મેં એને જોઉં છું તો એટલું એમ કે ને એકદમ પીસ, એકદમ ખાલી જગ્યા મને દેખાય છે, એક ઉર્જા અલગ બીજી એક સાયકોલોજીકલ ટર્મ્સની વાત કરું. તારી આ બુક્સના રિલેટેડ ઓબ્ઝર્વ કરજે ખાલી કે આટલી બુક્સનો ભાર જે બતાવેલો છે ને, તે રાખેલો છે ને, દૂરથી જોનારને શું લાગે કે હાઉ મચ બિઝી યુ આર, હાઉ મચ વર્ક યુ આર ડુઈંગ, કેટલું લોડ લે છે, કેટલું કામ કરે છે, યુ આર પ્રિટેન્ડિંગ ધેટ યુ આર ડુઈંગ સો મચ. અને મને પણ એવું ફીલ થતું કે આટલું બધું છે તો મને એવું લાગે છે મેં આમાંથી આ કરે, આમાંથી આ કરે, મતલબ એ રીતે જ મેં ઓર્ગેનાઇઝ કરેલું. અત્યારે તમે આ પોઈન્ટ કેવો છો, હકીકતમાં શું હોય ખબર, આટલું બધું ખાલી દેખાય છે પણ આઉટપુટ એમાંથી આટલું બી નથી. યસ, એમાંથી 1-2 બુક્સ જ છે જે મેં યુઝ કરતી હતી. હવે તું ઓબ્ઝર્વ કર, કોઈ સીએ ની ઓફિસ જો કે લોયર ની ઓફિસ જો જેના પર આટલી ફાઇલો હોય, આટલી બુક્સ લગાવેલી હોય, આટલો બધો લોડ હોય અને એની વચ્ચે એ વ્યક્તિ બેઠેલો છે. કે કેટલા લોકો એવા હશે કે જે બુક્સ રીડ કરતા હોય અને લાઇબ્રેરી બનાવતા હોય, આટલી બધી બુક્સ લખી હોય અને આગળ એ બેસતા હોય. જરૂરી છે કે આટલી બધી બુક્સ છે ને આટલો બધો વર્કલોડ હોય કે આટલું બધું જે શો થાય છે એટલું નોલેજ કે એટલું રીડિંગ એનું હોતું હશે? મેં તો એક્સપિરિયન્સ કર્યો નહીં. સો સમ કાઇન્ડ ઓફ એસ્કેપિઝમ ઓર સમ કાઇન્ડ ઓફ પ્રિટેન્ડિંગ, હે ને, કે એનર્જી ઓક્યુપાઈડ કરે છે કે મારી પાસે આટલું નોલેજ છે, કે મારી પાસે આટલું બધું કામ છે, કે હું આટલા બધા કામના બોજની નીચે દબાયેલો છું, કે હું આટલું બધું રીડિંગ કરું છું ને આટલું બધું નોલેજ અહીંયા લઈને બેઠે પણ એવું નથી. અને હકીકતમાં શું હોય, they just need to pretend how much knowledgeable I am, yeah, how much busy I am, yeah, હું કેટલો ઘેરાયેલો છું કામથી, હકીકતમાં અંદરથી ખાલી પડે. અને જ્યારે મેં ક્લીન કર્યું ને મને એટલી ઉર્જા લાઇટ ફીલ થાય અને વારે ઘડી ત્યાં જઈને મને બેસીને કામ કરવાનું પણ ગમે છે અને એક ખાલી નવા આઈડિયાઝ આવે છે, એ ઉર્જા ઇફેક્ટ કરે ને કે એટલો ભાર ફીલ થતો, નવા આઈડિયાઝ આવવા, ઇઝી ફીલ થવું, ગુડ વાઇબ્સ, તો એ બધું થાય. તમને જોઈને હું કરેક્ટ કરું છું બધું. નાની નાની વસ્તુઓ છે ગીતા, કે આ બધી વસ્તુઓ જિંદગી બનાવે છે અને આ જ બધી વસ્તુઓથી તમારું વ્યક્તિત્વ બી ડિઝાઇન થાય છે, તમારી પર્સનાલિટી, તમારું એક્ઝિસ્ટન્સ, તમારી એનર્જી ફિલ્ડ. લોકો સાથે જ્યારે તમે ઇન્ટરેક્ટ કરો ને, જ્યારે કોઈ વ્યક્તિ કોઈની સાથે ઇન્ટરેક્ટ કરે ને, તો અગર આટલો બોજ લઈને ચાલતું હોય તો એ જ માઇન્ડસેટ સાથે ઇન્ટરેક્ટ કરશે. અને જે વ્યક્તિ હલકો ફુલકો ખાલી હોય ને, એ ખાલી લેવલ પર ઇન્ટરેક્ટ કરશે. આટલી જ હલકી ફુલકી વાતો સાથે લાઈફના મોટા મોટા લેસન શેર થઈ જતા હોય, કેમ કે પાછળ બધું ખાલી છે અને આટલું ભરેલું હશે ને તો તે જ લેવલ પરથી વાતો નીકળશે. અને એક જોઈને મેં મારા કબોર્ડ પણ, તમે કહેતા ને મારી પાસે કપડાં આટલા બધા, મેં થાકી પણ ગઈ અને મને ફીલ થયું કે હવે તો મારે કપડાં લેવા જ નથી, આટલા બધા થયા છે. અને બીજું કે એનો મેં યુઝ વ્યવસ્થિત નહીં કરતી, મેં પહેરતી નહીં, લઈને મને રાખવાનો શોખ છે તો એના પર પણ મેં કામ કર્યું. તો જેવી રીતે ડોનેટ કરવાના ચાલુ કર્યા ને, જેટલા ડોનેટ એટલે આપવાના, આટલા બધા કપડાં છે તો એ પણ હલકું ફીલ થયું છે કે આટલા બધા ક્લોથ્સ નીકળ્યા. આ બી એક સબકોન્શિયસ પેટર્ન થાય કે આટલા બધા કપડાં આપણે લઈ તો આવીએ છીએ, કબાટમાં ગોઠવી બી દઈએ, પણ આપણી પાસે માઇન્ડમાં એ અવેરનેસ નથી કે યુઝ ક્યારે કરવાના, કેવી રીતે પહેરવાના, ક્યારે પહેરવાના. એટલીસ્ટ તું પહેરીને બી પૂરા કરતી હોય ને તો બી એ વર્થ છે. તો અહીંયા હું એક કહું કે હું જ્યારે લેતી હોઉં ને, અગર હજુ કોઈ પોઈન્ટ ક્લિયર થાય તમારા તરફથી મારા માટે, કે જ્યારે લેવું ને ત્યારે અગર મને કોઈ કપડું દેખાયું, ડ્રેસ દેખાય, તો મારા માઇન્ડમાં શું આવે કે અચ્છા આ વસ્તુ મેં આ જગ્યા પર આ રીતે પહેરા, તો એ વિચારીને હું એને લઈ લઉં છું. અને પછી એ મોડ જ્યારે આવે ત્યારે હું એ કપડાને કાઢું, ત્યાર સુધી એ શું રહેશે. અને તારા કામના એરિયામાં લાવતો, લાઈક તારી પ્રેક્ટિકલ લાઈફમાં, તારા વર્ક એરિયામાં જ્યાં તારું પોટેન્શિયલ છે એની અંદર લાવતો. પ્રિન્ટરેસ્ટ પરથી, યુટ્યુબ પરથી બહુ બધા વિડીયોઝ, બહુ બધા શોર્ટ્સ, બધું તું ઇમેજીસ બધું તું ભેગું તો કરે, ઘણા બધા કન્ટેન્ટ શેર, અચ્છા એક પેટર્ન થઈ ગઈ, ઘણા બધા કન્ટેન્ટ શેર બી થાય, પણ એને કાં યુટિલાઇઝ કરવું એ જગ્યાએ તારું સેમ પેટર્ન જે કપડાની પેટર્ન છે, એટલે અહીંયા બધું ભેગું થાય છે, સ્ટફ થાય છે, પણ એને યુટિલાઇઝ કેવી રીતે કરવાનું એ નહીં ખબર. તું રીલ્સ બી બનાવે, વિડીયોઝ બી બનાવે, આપણી રિટ્રીટ્સ હોય ત્યારે આટલા બધા ફોટાસ બી આવતા હોય, ફોટોસ બી આપણે લેતા હોઈએ, સ્ટોર કરીએ, પણ એનું યુટિલાઇઝેશન નથી. અને દેટ ઇઝ ધ કમ્પ્લેન કે હું આખી અત્યારથી આટલા વર્ષોથી હું આ જગ્યા પર તારી કમ્પ્લેન, મને એવું લાગે છે કે પકડમાં આવી તું, મને એવું લાગે છે કે આ વિડીયો શૂટ થાય છે ને તો મારી અંદરની એક સેલ્ફ છે જે જાગૃત થાય છે. મતલબ એ છે કે તમે જે બોલો છો તે રિયલાઇઝ થાય છે, ડીપ પેટર્ન્સ મારા પર વર્ક કરીને. આ જ વસ્તુ જ્યારે તમે મને વિધાઉટ વિડીયો કહો છો ને ત્યારે મેં તરત કેચ નથી કરી શકતી, તો આ એક ચેન્જ આવે છે. ઓકે, એટલે
સમજ, સિમ્પલ વસ્તુ સમજ કે જે પેટર્ન તારી લાઈફમાં, પર્સનલ લાઈફમાં છે ને, એ તારી પ્રોફેશનલ લાઈફમાં છે. અને એ જ વસ્તુ તને અફેક્ટ કરે છે. Yes, અગર અહીંયા yes. કપડાં આટલા બધા છે, તારી પાસે આટલા બધા સોર્સિસ છે, પણ એને તું યુટિલાઇઝ યુટિલાઇઝ નથી નથી કરતી, કરતી. તું એ રીતે રહેતી નથી, તું એ પહેરતી નથી, હમ. બરાબર છે? તો એનો મતલબ છે કે તારું બ્રેઇન કશે હેક થઈ જાય છે, હા. કે એ વસ્તુઓનો સંગ્રહ તો થાય છે, પણ એને પ્રોપર યુઝ કેવી રીતે કરવો, હમ. એને કન્વે કેવી રીતે કરવું, એ તને એક્ઝિક્યુટ કરતા નથી આવડતું. હમ. એ જ રીતે તો કામના એરિયામાં બી બધો સંગ્રહ થાય છે, પણ એને એને યુટિલાઇઝ યુટિલાઇઝ કરવાની સ્કિલ તારી મિસિંગ છે. તો તો એટલો બધો મોટો પોઈન્ટ છે ને કે તારી પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બંને કનેક્ટેડ છે. યસ, તો આજે મારે એક ચાઇલ્ડહુડ મારી લાઈફનો સિમ્પલ હું તને સમજાવું ને, કે અહીંયાથી આપણે મેકલોડગંજ જઈએ, બરાબર છે? મેકલોડગંજ એટલે આપણે અહીંયાથી 60-70 કિલોમીટર, બરાબર? મેકલોડગંજ જઈએ તો અહીંયાથી જાણી જોઈને સ્વેટર કે જેકેટ ની લઈ જાઓ, શાલ ની લઈ જાઓ, ત્યાંથી નવી લઈને પહેરા. અને મારો યુટિલાઇઝ કરવાનો જે સ્ટેમિના છે એ એવો છે કે હું બાના શોધી લઉં કે કઈ રીતે હું વસ્તુને યુઝ કરું, કઈ રીતે હું એને શો કરી લઉં, પહેરી લઉં, હું એને એન્જોય કરી લઉં, એ જ મુમેન્ટે હું એનો યુઝ કરી લઉં. ઘણી વાર હું તને વિડીયો એડિટ નહીં કરતી, રો જવાનું, તમારું એકદમ ઇન્સ્ટન્ટ અને રો છે કે યુઝ કર તું. એટલીસ્ટ એક વસ્તુ મેં લીધી તો એનો મેક્સિમમ યુઝ કરો, 1 ના 10 કરો. સમજાય છે? ભેગું કરવાનો 10 ના 1 કરવાનો મતલબ નથી, 1 ના 10 કેવી રીતે થાય? કારણ કે ઉર્જા છે. અગર તળાવમાં પાણી ભેગું થઈ જાય તો વાસ મારે, અને એ તું પી નહીં શકે, બધું મારશે. પણ નદીનું વહેતું પાણી તો પી શકે. તો એનર્જીનો ફ્લો હંમેશા હોવો જરૂરી છે. હવે મારી પાસે એટલું બધું ઇન્ફોર્મેશન, ડાઉનલોડ, એક્સપિરિયન્સ અને રિયલાઇઝેશન્સ ભેગા થઈ ગયા. હવે મને અહીંયા રાખી મૂકું ને તો મને ઘૂંટણ થવાની શરૂ થઈ જાય, મને ગુંગળામણ થઈ જાય. મને એમ થાય કે હું કેટલી જલ્દી શેર કરી નાખું ને, જાણે કાં કોને કઈ કામ આવી જવાનું. અને મારું શેરિંગ જે જાય ને, મને પછી એની દરકાર નથી હોતી કે કોની પાસે પહોંચશે. એ જેની જરૂરત હશે ને એની પાસે પહોંચી જશે. કેમ કે ડિમાન્ડ સપ્લાયનો લો કામ કરે, બરાબર છે? હવે તું કંઈક વસ્તુ ખરીદીને તો આવી જાય તો એ તારી ડિમાન્ડ થઈ અને તે લઈ લીધી, સપ્લાય નહીં આપી. તે કંઈક નવા કપડાં લીધા તો તારી એનર્જી ફિલ્ડ, અગર તું એને પહેરશે તો તારી એનર્જી ફિલ્ડ ચેન્જ થશે, તારા વાઇબ્રેશન હાઈ થશે, યુ વિલ ફીલ હેપી, યુ વિલ ફીલ બ્લેસ્ડ. તો એ તારી હાઈ એનર્જી ફિલ્ડથી આગળ સપ્લાય થાય. તો તું એ કરે જ નહીં, તો તું સેમ એનર્જી ફિલ્ડમાં પાછી સ્ટોર થયા મારી. એ જ રીતે અગર આપણે આ કોન્ટેન્ટ શેર કરીએ છીએ, રેકોર્ડ કરીએ, કે આટલા બધા ફોટોઝ લીધા હોય, કે આટલું બધું આપણે ટ્રાવેલિંગ કરીએ અને એના કંઈક એ બનતા હોય, વિડીયોઝ બનતા હોય, હવે ભેગું તો થાય છે ડેટા, યુટિલાઇઝ નહીં થાય એટલે શું થાય? તળાવના પાણીની જેમ એ ગંધાય છે, તારી જ અંદર બધું મારે. મારી એનર્જી એવર મૂવિંગ છે, બટ તું તારા પોટેન્શિયલ સુધી રીચ નહીં કરી શકે બીકોઝ ઓફ યોર ડે ટુ ડે લિવિંગ સ્ટાન્ડર્ડ. તારું જે જીવન જીવવાનો તરીકો છે એ તારી પ્રોફેશનલ લાઈફમાં બી મેટર કરે. એવરીથિંગ ઇઝ કનેક્ટેડ, બરાબર? બહુ મોટો પોઈન્ટ સમજાયો. સો આ નાની નાની વસ્તુઓ છે, પ્રેક્ટિકલ એક્સપિરિયન્સીસ છે, પ્રેક્ટિકલ શેરિંગ છે, પણ ન જાણે આ વસ્તુ બી કેટલા લોકોની લાઈફ ચેન્જ કરી છે. યસ, મેં અપલોડ કરીશ કે આનાથી લોકોને પણ બેનિફિટ થાય. થેન્ક યુ.